સંસ્કારી નગરી વડોદરામાં શૌચાલય દારૂબાર બન્યા હોય તેવા ક્યાંક દ્રશ્યો જોવા મળ્યા છે। તો સ્માર્ટ સિટીના શૌચાલયોમાં દેશી દારૂનું સરેઆમ સેવન કરવામાં આવી રહ્યું છે। વાડી ફાયર નજીકના શૌચાલયમાં હોટલીઓનો ત્રાસ છે તે વધ્યો છે। આ દ્રશ્યો ક્યાંક સામે આવ્યા છે। એક તરફ ગુજરાતમાં દારૂબંધી અને બીજી તરફ ક્યાંક આવા દ્રશ્યો જોવા મળ્યા છે, એ પણ વડોદરામાંથી। નાના બાળકો, મહિલા અને પુરુષો રોડ ઉપર ઉતર્યા છે। વડોદરામાં દારૂબંધી પોકળ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે અને તેને લઈને વિરોધ પણ થઈ રહ્યો છે। શૌચાલયમાં દારૂના સેવનથી પારાવાર ગંદકી અને દુર્ગંધ ફેલાઈ રહી છે। મનપા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। પોલીસે કેમ કોઈ પગલાં લીધા નથી તે પણ એક મોટો સવાલ ઉઠી રહ્યો છે। શૌચાલયમાં લગાવેલા સીસીટીવી કેમેરા છે તે પણ શોભાના ગાંઠિયા સમાન હોય તેવું જોવા મળ્યું છે। સીસીટીવી કેમેરા પણ બંધ હાલતમાં છે। અગાઉ પણ લઠ્ઠાકાંડ થઈ ચૂક્યો હોવા છતાં પણ પોલીસ આ લાપરવાહી કરી રહી છે। એક તરફ ગુજરાતમાં દારૂબંધીના મોટા દાવાઓ કરવામાં આવે છે, પરંતુ સંસ્કારી નગરી વડોદરામાં જ આ ક્યાંક શૌચાલય દારૂબાર બન્યા હોય તેવા ક્યાંક દ્રશ્યો જોવા મળ્યા છે। સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ ફોન લાઈન પર જોડાયા છે। જી, એક તરફ ગુજરાતમાં દારૂબંધી, બીજી તરફ સંસ્કારી નગરી વડોદરામાં ક્યાંક આવા દ્રશ્યો જોવા મળ્યા છે। પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે, શું વિગત? જી સ્મિતા, સ્માર્ટ સિટીમાં શૌચાલયમાં દેશી દારૂનું સેવન એ પોલીસનું અટહાસ્ય લાગે છે। સ્માર્ટ સિટી વડોદરામાં વડીવાડી ફાયર સ્ટેશન આવ્યું છે અને વડીવાડી ફાયર સ્ટેશન આગ ઓલવવાનું કામ કરે છે, ત્યારે વડીવાડી ફાયર સ્ટેશન નજીક આવેલા શૌચાલયમાં લોકોના પેટ અને આંતરડા સળગી જાય તેવા દેશી દારૂનું સેવન થઈ રહ્યું છે અને તેનાથી વડીવાડી સોસાયટીના નાગરિકો ત્રસ્ત છે અને રાતના નાના બાળકો સાથે મહિલા અને પુરુષે રોડ પર ઉતરી ગુજરાત સરકારની દારૂબંધીની પોકળ વાતો છે તેમ કહી અને વિરોધ કર્યો છે। શૌચાલયમાં દેશી દારૂના સેવનથી પારાવાર ગંદકી અને દુર્ગંધ છતાં પણ મહાનગરપાલિકાનું તંત્ર હોય કે વડોદરા પોલીસનું તંત્ર હોય, કુંભકર્ણની નિંદ્રામાં જણાય છે। વડીવાડી સોસાયટીના લોકોએ મહાનગરપાલિકા અને પોલીસમાં વારંવાર અરજી કરી છે, પરંતુ કોઈ કાર્યવાહી નથી થઈ રહી। વડીવાડી સોસાયટીના નાગરિકોના કહેવા અનુસાર પ્રધાનમંત્રી ઘરે ઘરે શૌચાલય બનાવે છે, પરંતુ હવે એ પ્રધાનમંત્રીનું શૌચાલય જ દૂષણ બની ચૂક્યું છે અને લારી અને ફેરિયા જે રોડ પરથી પસાર થતા હોય છે આ શૌચાલયમાં આવી અને દેશી દારૂનું સેવન કરી પોટલીઓ ગમે ત્યાં રોડ પર નાખે છે, એટલે મહિલાને ત્યાંથી પસાર થવું પણ ખૂબ વિકટ બને છે। અને મહત્વની બાબત એ છે કે વડોદરા શહેરમાં સીસીટીવી કેમેરાની જાળ બિછાવી દેવાની મહાનગરપાલિકાને પોલીસ વાવઈ લૂંટે છે, ત્યારે આ જ શૌચાલય પાસે સીસીટીવી કેમેરા છે તો તેની નિગરાની હેઠળ કેમ દારૂ પીનારાને પોલીસ પકડતી નથી? સામાન્ય નાગરિકને સીસીટીવી કેમેરાથી ઈ મેમો ઘરે મોકલનાર પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે। અને મહત્વની બાબત એ છે સ્મિતા કે વડોદરા શહેરમાં આ પહેલા પણ લઠ્ઠાકાંડ થઈ ચૂક્યો છે, કેટલાય જીવ ગુમાવ્યા છે અને નાગરિકોના મત મેળવી સંસદ સભ્યો હોય, ધારાસભ્યો હોય કે કોર્પોરેટરો આવા દૂષણથી છુટકારો નથી અપાવી રહ્યા, એટલે જ નાગરિકોએ આજે જાહેરમાં વિરોધમાં ઉતરવું પડ્યું છે। પરંતુ નિલેશ, ક્યાંક આપણે એવું પણ કહી શકીએ કે પોલીસ હપ્તા લેતી હોય, કારણ કે રજૂઆત છતાં પણ જો પોલીસ કાર્યવાહી નથી કરી રહી તો પછી સમજવાનું શું? પણ સ્મિતા, એ જગ જાહેર થઈ ગયું છે કે પોલીસ જે પણ કાર્યવાહી કરે છે એ તેમના સ્વવિકાસમાં કરે છે। પ્રધાનમંત્રી વિકસિત ભારતની વાત કરે છે, પરંતુ પોલીસના કેટલાય અધિકારીઓ આ હપ્તા લેવામાં જ મશગુલ છે, કારણ કે ડીસીપી ક્રાઇમ હોય, પીઆઈ ક્રાઇમ હોય કે પોલીસ સ્ટેશનોના પીઆઈ હોય,
તેમને ખબર છે. અને મહત્વની બાબત તો સ્મિતા એ છે કે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી પોલીસ સ્ટેશનના વહીવટદારોના નામ જાહેર કરે છે. એટલે જ્યારે સાંસદ પોતે પોલીસ વહીવટદારોના નામ જાહેર કરતો હોય તો નાગરિકોને તો ખબર જ છે કે પોલીસ દારૂના હપ્તા જ ઉઘરાવે છે. ઇંગ્લિશ દારૂ પીધેલા નબીરાને પકડે છે, પરંતુ દેશી દારૂ વેચનાર કે ઇંગ્લિશ દારૂ વેચનાર પર પોલીસ કાર્યવાહી નથી કરી રહી. એ જ બતાવે છે કે પોલીસ ક્રાઇમ ઘટાડવા નહીં, પરંતુ દેશી દારૂ ને ઇંગ્લિશ દારૂ કે આંકડા જુગાર કે સ્પામાંથી હપ્તા ઉઘરાવા જ કામ કરી રહી છે. જી સ્મિતા. બિલકુલથી જાણકારી આપવા બદલ આપનો આભાર. તો શૌચાલયમાં લગાવેલા સીસીટીવી કેમેરા છે તે શોભાના ગાંઠિયા સમાન ક્યાંક જોવા મળ્યા છે. બંધ હાલતમાં છે સીસીટીવી કેમેરા. તો સાથે જ સ્માર્ટ સિટીના શૌચાલયમાં દેશી દારૂનું સરેઆમ સેવન કરવામાં આવી રહ્યું છે.